પ્રાથમિક શાળા નંબર 2 આજે અમે અમારી શાળામાં આનંદ મેળાનું આયોજન કર્યું છે। તો ચાલો સૌથી પહેલાં અમારા આચાર્યશ્રી સાથે અને એસએમસી પરિવાર અને સ્ટાફ પરિવાર સાથે આજે આનંદ મેળાનું અમે રિબન કાપી અને ઓપનિંગ કરવા જઈ રહ્યા છે। સાહેબશ્રીને જોરદાર તાળીઓથી આપણે સૌ આપણા આજના તમામ બાળકોને શુભેચ્છા સાથે આજના આ પર્વની ઉજવણી કરીએ છીએ। આજે કણોદર પ્રાથમિક શાળા નંબર 2 આજે 8મી જાન્યુઆરી 2026 અને આપ જોઈ શકો છો કે બાળકો માટેના એક સરસ મજાના આનંદ મેળાનું આયોજન કરેલું છે શાળા તરફથી। અને એની અંદર જે અલગ અલગ પ્રકારના જે સ્ટોલ બનાવવામાં આવેલા છે એમાં ઘણા બધા ખાણીપીણીના સ્ટોલ છે 11 જેટલા। એ સિવાય એક સામેના વિભાગની અંદર પણ ગેમ માટેના સ્ટોલ બનાવવામાં આવેલા છે। આ સમગ્ર આયોજન સ્ટાફની હેલ્પથી સ્ટાફની મદદથી આ કરવામાં આવેલું છે। આ પ્રકારના આનંદ મેળાનો જે હેતુ છે એ હેતુની અંદર ખાસ કરીને બાળકો મેનેજમેન્ટ શીખે, જે વસ્તુ વેચે છે, ખરીદે છે, પૈસાનો હિસાબ પણ રાખતા શીખે અને સાથે સાથે એની અંદર એક સર્જનાત્મકતાનો વિકાસ થાય એ હેતુથી આજે સરસ મજાના આનંદ મેળાનું આયોજન કરેલું છે, જેની અંદર શાળાના તમામ બાળકો સમગ્ર આયોજન કરેલું છે। સરસ મજાની તમે આપ જોઈ શકો છો આ બધા સ્ટોલમાં જે મહેનત બાળકોએ કરેલી છે, વસ્તુઓ ભેગી કરવી, વસ્તુને વેચવી, ખરીદવી અને એ સિવાય એનો હિસાબ કિતાબ રાખી અને બાળકોની અંદર જે કૌશલ્યનો અને જે મૂલ્યલક્ષી શિક્ષણનો જે વિકાસ થાય છે એ વિકાસ આ પ્રાથમિક શાળાના બાળકોમાં ખૂબ જરૂરી છે અને તેથી જ આ પ્રકારના આયોજન અમે કરેલું છે, જે બાળકોને ખૂબ ઉપયોગમાં આવવાનું છે અને સરસ મજાની એક એક્ટિવિટી આ શાળાની અંદર ઉમેરશે। આના પછી હવે જે સ્ટોલ અહીંયા કરવામાં આવેલા છે, ગેમના સ્ટોલ અને જે ખાણીપીણીના સ્ટોલ કરવામાં આવેલા છે તેની વિગતવાર માહિતી અમારી શાળાના સ્ટાફના બેન શ્રીમતી રૂબીનાબેન છે એ તમને આપશે। હેલો ફ્રેન્ડ્સ, આજે કાણોદર પ્રાથમિક શાળા નંબર 2 અમે લોકો ઉજવી રહ્યા છે આનંદ મેળો। આપ જોઈ શકો છો મારી પાછળની બાજુએ છે ટેસ્ટી ખાણીપીણીના સ્ટોલ। ધોરણ 6, 7 અને 8ના બાળકોએ સુંદર રીતે અગાઉથી આયોજન કરી અને સરસ મજાની વાનગીઓ તૈયાર કરેલ છે અને નામ પણ તમે જુઓ કેટલા સરસ આપેલ છે, જમજમ કટલેસ સ્ટોર। ઓકે, અને એમણે ઓફર પણ રાખેલી છે। ચાલો, ઓ ફ્રેશ વિથ હેલ્ધી પીઝા ખરા પણ એ બી હેલ્ધી। તમે જોઈ શકો છો કેટલું સરસ આયોજન કરેલું છે અમારા બાળકોનું। અરે વાહ, શું નામ છે, લાજવાબ વડાપાવ। નામ સાંભળતાની સાથે જ જેના મોઢામાં પાણી આવી જાય એવો સરસ સુંદર મજાનો વડાપાવનો સ્ટોર। સુપોર્ટ સાથે અમારા બાળકોએ ખૂબ જ સરસ તૈયારી કરી છે, ખૂબ જ શાનદાર રીતે। ફરી એકવાર જોરદાર નામ, અલ ઝાયકા સેન્ડવિચ એન્ડ ફ્રેન્ચ ફ્રાઈઝ। ખૂબ જ સરસ રીતે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો આ સ્ટોલ છે અને ખાણીપીણી સેન્ડવિચ। અને જુઓ એમના સ્ટોલ પર તો કસ્ટમર બી ચાલુ થઈ ગયા છે, પાછળની બાજુ બતાવી શકો છો। ચાલો, અમારા જ વિદ્યાર્થીઓ છે જે કસ્ટમર તરીકે આવ્યા છે, એમને આપણે પૂછીએ કે કેવું લાગ્યું, એમને ટેસ્ટ કેવો છે। કેવો છે? અમને બહુ સારો લાગે છે ટેસ્ટ, અને અહીંયા ટેસ્ટ કરવા આવું બહુ જ મહત્વનું છે। અચ્છા, મતલબ તમે એમ કહેવા માંગો છો કે ખૂબ જ જાયકેદાર સેન્ડવિચ છે, તમે અહીંયા આવો। ઓકે, પેલો ફૂડ ઝોનના બીજા એક વિભાગમાં આ પણ ખાણીપીણીના સ્ટોલ છે। અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ ભેળ, ઓકે, લેમન જ્યુસ અને સાથે સાથે પાવભાજી માસ્ટર શેફ અહીંયા નજદીકથી તમને બતાવીએ છીએ। પાછળની બાજુ જુઓ, એમનું સેટઅપ જુઓ। હા, તમે જોઈ શકો છો આરોગ્ય માટેની પણ બહુ જ એવી સફાઈ સાથે એનું બહુ ધ્યાન રાખવામાં આવેલું છે। બાળકો ગ્લોવ્સ સાથે અને કેપ સાથે ટોટલ હાઇજેનિક થીમ વાપરી અને તૈયાર કરી રહ્યા છે। અમે આવી ગયા છે એક નવા સ્ટોર પર જેનું નામ છે યાદગાર ફલાફલ સેન્ટર। હવે નામ સાંભળીને તો એવું લાગે છે ફલાફલ શું હશે, તો ચાલો જોઈએ શું છે અંદરની બાજુએ। અને હા, યાદ રાખો અહીંયા
હરેક દુકાન પર એમના નિયમો પણ લખેલા છે. જુઓ તમે, સ્વચ્છતાનો પૂરેપૂરો ધ્યાન રાખવામાં આવેલો છે બાળકો દ્વારા. ખૂબ જ સરસ. ચાલો જોઈએ શું છે આ ફલાફલ. આ શું છે? એક મિનિટ, આ શું છે? અચ્છા, રોઝનો શરબત છે. ઓકે, અને આ શું તૈયાર થઈ રહ્યું છે? ફલાફલ. ઓકે, મતલબ રોટલી તમે લોકો ઘરેથી બનાવીને લાયા છો? અચ્છા, ઓકે. અને બધું રો મટીરિયલ આપ જોઈ શકો છો. રો મટીરિયલ અહીંયા લોકો. આ ટિક્કી શાની છે? અચ્છા, ચણા અને એવું મિક્સ કરીને ટિક્કી ઓલરેડી બનાવેલી છે. વાવ વાવ, ખૂબ જ સરસ સેટઅપ તૈયાર કરેલો છે. નવી આઈટમ ફલાફલ. ગુજરાતીઓ હોય અને સેવ ને પૂરી ના હોય એવું તો ના બને. તો ફરી એકવાર એક નવા સેવ પૂરી સેન્ટરના સ્ટોલ પર આવી ચૂક્યા છે. અહીંયા જુઓ, એમણે ઓફર પણ રાખેલી છે. અને ઓફર સાંભળશો ને તો આમ વિચાર આવે કે આવી ઓફર બાળકોએ રાખેલી છે વિચારીને. 5થી જો વધારે આવે તેને 1 પ્લેટ ફ્રી ફ્રી ફ્રી. વાહ, શું વિચાર છે. ઓકે, જુઓ, બહુ સરસ મજાનું. અને અહીંયા પણ આપ જોઈ શકો છો સ્વચ્છતા અને હાઇજેનિકનો એકદમ પ્રોપર પ્રિપેરેશન સાથે આ તમામ ચીજ વસ્તુઓ બનાવેલી છે. ખૂબ જ સરસ. ઓહો હો હો હો, આટલી મોટી લાઈન. અને તમને થતું હશે કે આ એવો કયો સ્ટોર છે કે જેના પર આટલી મોટી લાઈન છે. અને તમે અંદરની બાજુ બી જોઈ શકો છો. અમારા જે સ્ટાફ મેમ્બર છે ને એ બી ચટાકા કરવા માટે ચાલુ પડી ગયા છે બધા. હા, તો હવે તમને નવાઈ લાગશે. અને જુઓ ઉપર, આ છે પાણીપુરી. ગુજરાતીઓ હોય અને ચટાકેદાર પાણીપુરી એટલે આટલી બધી ભીડ છે. અમે આવી ગયા છે ધમાકેદાર માસ્ટર શેફ. ₹8નો એક જ ટાકોઝ. અમારા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જો કેટલી સરસ એક મેક્સિકન આઈટમ તૈયાર કરી છે. અને આપ જોઈ શકો છો બહુ ભીડ પણ છે અહીંયા. પાછળ એમનું સેટઅપ જુઓ, હાઇજેનિક સિસ્ટમથી બહુ જ સરસ રીતે એ લોકો તૈયાર કરી રહ્યા છે. ખૂબ જ સરસ. બેસ્ટ ઓફ લક. અને આનંદ મેળામાં માત્ર ખાણીપીણી નહીં, પણ ખાણીપીણી સાથે અમારા બાળકોએ એક સુંદર મજાનો અલગ કોન્સેપ્ટથી વિવિધ ગેમના પણ સ્ટોલ રાખેલા છે. તો ચાલો હવે જઈએ છીએ ખાણીપીણીથી આપણે જે રમતોના સ્ટોલ બનાવેલા છે એની તરફ. ખાણીપીણીના સ્ટોલ પછી અમે લોકો આવી ગયા છે અહીંયા ગેમ ઝોનના અંદર. ગેમ ઝોનમાં આપ જોઈ શકો છો સરસ મજાની વિવિધ રમતો અહીંયા બાળકોએ સેટઅપ કરેલો છે. પહેલું જે સ્ટોલ છે એ બલૂન ગેમ સ્પોટ છે, ફુગ્ગા ફોડ. અને ફુગ્ગા ફોડવા માટે સૌથી વધારે જો એક્સાઇટેડ છે તમે જોઈ શકો છો કેટલી લાંબી લાઈન લાગેલી છે આ સ્ટોલ પર. ઓકે, અને એમની ઓફર પણ જોરદાર છે. જો કોઈનો ફુગ્ગો ના ફૂટે ને તો કોઈ નિરાશ નહીં જાય, એમને ચોકલેટ ગિફ્ટ કરવાની. વાવ, સરસ. બાળકોએ વિચારેલા નામ તો જુઓ. આ સ્ટોલનું નામ છે શું છે ખબર છે? બબલી બંચ. અને એમણે રાખેલી છે ગેમ. તમે જોઈ શકો છો અહીંયા પાણીની ડોલ છે, અંદર એક બોક્સ છે. અને જો રૂપિયાનો સિક્કો ડાયરેક્ટ સીધો અંદર બોક્સની અંદર જાય તો એમને અહીંયા બાજુમાં આકર્ષક ઇનામો ગોઠવેલા છે, એમાંથી એમને ગિફ્ટ મળે. વાવ, સરસ, મસ્ત કોન્સેપ્ટ છે. ચાલો મળીએ ફરી એકવાર. એક સ્ટોલ પર અમે લોકો આવી ગયા છે જેનું નામ છે સ્ટુડન્ટ ગેમિંગ હબ. તો અહીંયા તમે જોઈ શકો છો એમના શોપકીપર મિસ અસરા અહીંયા હાજર છે. તો એમને આપણે પૂછીએ કે તમારી ગેમનો કોન્સેપ્ટ શું છે, તમારી સ્ટોલમાં શું છે? અમારી સ્ટોલમાં નંબર આપેલા હશે, તેમાં આગળ ગ્લાસ ગોઠવેલી હશે. તેમાં જે નંબર આવે, ધારો કે 5 નંબર આવે તો તે 5 ગ્લાસ નીચે પડવાની. જેની સૌથી પહેલાં બધી ગ્લાસ નીચે પડી ગઈ એને ગિફ્ટ મળશે. ઓકે, સરસ સરસ. અને કેટલી પ્રાઇસ રાખેલી છે તમે? ₹5. ₹5. ₹5માં કેટલા દાવ મળશે? એક જ દાવ મળશે. અચ્છા, ₹5માં એક દાવ મળશે. પણ એમની જે ઇનામની ઓફર છે એ જોરદાર છે. ઓકે, સરસ, ગુડ કોન્સેપ્ટ. સરસ. કેવું લાગ્યું તમને? કેવું લાગ્યું તમને આ સ્ટોલ બનાવીને? બહુ સારી, બહુ મજા આવી રહી છે. ઓકે, અમને એવો અહેસાસ થાય છે કે અમે ખુદ જાણે ધંધો કરતા હોય ને એવું અમને અહેસાસ. અરે વાહ, જુઓ, જે ખરેખર જે કોન્સેપ્ટથી અમે આનંદ મેળાનું આયોજન કર્યું હતું કે બાળકો જાતે પોતાનું બિઝનેસ સમજે, નફા નુકસાનને સમજે, પોતાની મૂડી શું છે અને કેવી રીતે બિઝનેસ કરાય, વ્યાપાર કરાય, એનો કોન્સેપ્ટ જાણે. તો અત્યારે અમારી જે ધોરણ 7ની વિદ્યાર્થીની જીનલ છે એણે અમને કહ્યું કે શું કહ્યું? આપ રિપીટ કરશો જરા? શું?
કેવું લાગ્યું તમને? તમે અમને એવું લાગ્યું કે અમે જાણે અમે ખુદ ધંધો કરતા હોય ને એવું લાગ્યું. અરે વાહ, સરસ, જોરદાર તાળી થઈ જાય એકવાર આ આન્સર માટે. વાહ, સરસ સરસ, ગુડ. મેળાના ગેમ ઝોનમાં ફરી એકવાર બીજી એક સ્ટોલ પર આવ્યા છે જેનું નામ છે A to Z ગર્લ્સ, અને એમનો બી ખૂબ જ સુંદર કોન્સેપ્ટ છે. આપણે જોઈએ, પાછળની બાજુ આપ જોઈ શકો છો ગ્લાસીસ છે. એ ગ્લાસને દડાથી થ્રો કરવાની, જેની બધી ગ્લાસ પડી જાય ને એને એ લોકો આકર્ષક ઇનામ મૂક્યું છે, ઓફર રાખી છે. લેવલ અપ ગેમિંગ સ્ટોર પર ચાલો આપણે એમનો કોન્સેપ્ટ સમજીએ. અહીંયા તમે જોઈ શકો છો એક લકી ડ્રોનું બોક્સ બનાવેલું છે અને 3 અલગ અલગ કલરના બોલ્સ છે બોક્સના અંદર. એમાં એવું છે કે અંદરની બાજુ, નીચેની બાજુ તમે જોઈ શકો છો કે નીચેની બાજુ બી 3 સેમ એક ટાઈપના બોલ્સ રાખેલા છે. ઉપરના બોક્સ અને નીચેનો કલર જો સેમ થઈ જાય તો એને અહીંયાથી એક ચિઠ્ઠી ઉપાડવાની, ઠીક છે. અને આ જે ચિઠ્ઠી છે એમાં અલગ અલગ પ્રકારની એમની લકી ડ્રોની ઓફર મૂકેલી છે, અલગ અલગ ઇનામ મૂકેલા છે. તો એ રીતે આ લોકો એમની આકર્ષક ઓફર દ્વારા બધાને આકર્ષે છે. બહુ જ સરસ કોન્સેપ્ટ છે. બેસ્ટ લક. અહીંયા ચિલ્ડ્રન ગેમિંગ હબ અહીંયા આવેલા છે. ચાલો તમને બતાવીએ. એમનો બહુ સરસ સુંદર કોન્સેપ્ટ છે. જુઓ તમે, સામેની બાજુ 1, 2, 3, 4 અને 5 નંબર મૂકેલા છે અને અહીંયા એમના સામે 5 કપ છે, ઠીક છે. અને 5 કપના અંદર ફરી પાછા 5 સ્ટીકર મૂકેલા છે. અહીંયા એવું છે કે કોઈ બી જે કસ્ટમર આવશે, મતલબ કે જે પ્લેયર છે એ બધી ગ્લાસ ગોઠવશે અને ગ્લાસ ગોઠવતી વખતે જો સેમ મેચિંગ નંબર થઈ જાય ને તો એમને અહીંયા આકર્ષક 5 જો સાચા તો એમને જે જોઈએ એ ગિફ્ટ મળશે. જો 4 સાચા તો એમને જે નક્કી કરેલું છે એ ગિફ્ટ મળશે અને 3 સાચા તો થોડું સ્મોલ નાનું ગિફ્ટ મળશે. પણ કોઈ નિરાશ નહીં જાય એવો સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવેલા છે. બેસ્ટ લક. ખૂબ જ જોશ સાથે અને એક્સાઇટમેન્ટ સાથે અમે લોકો આવ્યા છે કિસ્મત કી પરચી, અને એના સ્ટોલના મેમ્બરો બી તમે જુઓ કે શું જોશ છે એમની અંદર. શું બોલવા માંગો છો? अपनी किस्मत की आजमाइए. અચ્છા, ચલો કેવી રીતે રમવાની છે આ ગેમ જરા કોઈ કહેશે? આના અંદર તમારે પેલા કોઈ બી નંબર બોલવાનો. તમે ધારી 2 નંબર બોલ્યા, અરે ઉપાડ્યું, અંદર આવ્યું કે લચ્છો તો મેં ફિરકીમાંથી આવેલ છો. અચ્છા, ઓકે, બહુ સરસ કોન્સેપ્ટ છે આમનો બી. એમણે જોવું છે 1, 2, 3, 4 એવા બોક્સીસ મૂકેલા છે અને દરેક બોક્સની નીચે એક આકર્ષક ઇનામ છે. બાળકને જે બી મતલબ જે નંબર લાગશે એનું બોક્સ ઉઠાવશે અને એમાંથી પ્રાઇઝ જીતીને જશે. કોઈ નિરાશ નહીં જાય એનો મતલબ. બહુ જ સરસ. બેસ્ટ લક. આવી ગયા છે બાબુ ગેમિંગ સ્ટોર, અને તમે જુઓ ઉત્તરાયણ નજીક છે તો બાળકોએ પોતાના સ્ટોરનું જે ડેકોરેશન બી છે ને એ બી સરસ મજાની પતંગોથી કરેલું છે. કેવો સરસ એમનો વિચાર છે. અહીંયા પણ એમણે ખૂબ જ સરસ કોન્સેપ્ટ યુઝ કર્યો છે. સામે એમણે 3 અલગ અલગ બોક્સ મૂક્યા છે અને કેટલામાં કેટલા પૈસામાં ચાન્સ મળે છે? મતલબ 5 રૂપિયામાં 3 ચાન્સ. અચ્છા, 5 રૂપિયાના 3 ચાન્સ છે અને એમના બોક્સની અંદર જાય તો આકર્ષક ગિફ્ટ છે. અચ્છા, આનંદ મેળાના ગેમ ઝોનની સૌથી સારી બાબત એ છે કે એવરી સ્ટોર પર એ લોકોએ ગિફ્ટ મૂકી છે, ઓફર મૂક્યા છે, મતલબ કોઈને નિરાશ નથી જવા દેતા. ખૂબ જ સરસ. સાથે વિલનની પણ એન્ટ્રી છે, ગબ્બર રિંગ મેન એવું સરસ નામ રાખેલું છે. અને તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ ગિફ્ટ એ લોકો ગોઠવી નાખે છે અને રિંગ છે, રિંગ ફેંકવાની, જે ઇનામ પર રિંગ આવે એ એમનું. એટલે સરસ મજાનો આ બી કોન્સેપ્ટ છે. તમે જોઈ શકો છો કેટલું સુંદર આકર્ષક ડેકોરેશન પણ કરેલું છે બાળકોએ. આ એમનો પોતાનો વિચાર છે, પોતાની સેલ્ફ રીતે લોકોએ આ બધી જ પ્રિપેરેશન કરેલી છે. એ ખરેખર સરાહનીય છે.
મનોરંજન માટે તમે જોઈ શકો છો અમે એવા બે કાર્ટૂન કેરેક્ટર બી લાવેલા છે, મોટું પતલું. તાળી પાડો જોરદાર મોટું પતલું માટે. ઓકે, ફરી એકવાર અમે ગેમ ઝોનના હુસેની ગેમિંગ હબ. ઓકે, અરે જુઓ થોડો દેશી જુગાડ કરેલો છે એમણે, જે બધી જગ્યાએ એરગન ને એવું વાપરે ને ફુગા ફોડવા માટે, એમણે રાખી છે ગિલોલ. ત્યાં એમણે થોડો કરેલો છે દેશી જુગાડ. બધી જગ્યાએ તમે જોયું કે બંદૂકથી ફુગ્ગા ફોડવાના હતા, એમણે રાખેલી છે ગિલોલ. અને સામેની બાજુ બોર્ડ પર ફુગ્ગા ગોઠવેલા છે અને નિશાન લગાવવાનું. ઓહો, અને તમે જોયું નિશાન તાકવા માટે બી ગોટી લખોટી રાખેલી છે. ઓકે, અને મજા આવે છે બાળકોને, મજા આવે છે બધાને. મજા કરી? અરે તમે જુઓ તો ખરા કેટલી લાંબી લાઈન લાગેલી છે. વાહ વાહ. તો ચાલો તમે જોઈ શકો છો બહુ જ આનંદ ઉલ્લાસથી અમારા બાળકો ખાણીપીણી અને દરેક જે રમતો છે એમની મજા લઈ રહ્યા છે. તો ચલો અમે પણ જઈએ હવે આનંદ મેળામાં. અમારા સ્કૂલના અંદર અત્યારે અક્ષર સુધારણાનું કામ ચાલુ છે અને નેક્સ્ટ સ્કિલ એક મિનિટ, જો જે સેન્ટરનું નામ છે એ પણ એ લોકો પણ અમારા સ્ટોરની મુલાકાત લેવા આવી ગયા છે, એમની થોડી પૂછતાછ કરીએ આપણે. તમારું સેન્ટરનું નામ શું છે? નેક્સ્ટ જેન સ્કિલ સેન્ટર પાલનપુર. અને બહુ જ મજા આવી અહીંયા આગળ આનંદ મેળાની અંદર. બહુ સારા સારા સ્ટોલ લાગેલા છે અને વિદ્યાર્થી જે છે એમની રીતે જ જે ફૂડ છે, જે ગેમ છે, એમનું આયોજન કરેલું છે. અને એક વખત આવા સ્ટોલની મુલાકાત લેવી જોઈએ. દરેક શાળામાં આ રીતના મેળાઓ પણ થવા જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે, બાળકો છે, એમને પોતાની એક પ્રતિભાની એક ઓળખ થાય અને ઓળખી શકે કે અમારી અંદર આ ટેલેન્ટ પણ રહેલી છે. અને બહુ જ મજા આવી, ખરેખર બહુ મજા આવી. ઓકે, થેન્ક યુ સર. આનંદ મેળામાં ગુલાબ જાંબુની પડાપડી થઈ ગઈ છે. ફરી એકવાર ગુલાબ જાંબુ રીસ્ટોક થઈ ગયા છે, એટલે લાઈન લાગી ગઈ ગુલાબ જાંબુ માટે. જુઓ તમે ગુલાબ જાંબુ માટેની લાઈન. 10ના 3 ગુલાબ જાંબુ, 10ના 3, 10ના 3, 10ના 3 ગુલાબ જાંબુ ભાઈ, 10ના 3. સાંજના 4:30 વાગી ગયા છે અને અત્યારે અમારો આનંદ મેળો જે છે એ પૂરો થયો છે. પૂર્ણાહુતિ અમે કરી દીધી છે. બધા બાળકો સફાઈ કરે છે અને એમનો સામાન એકત્ર કરી રહ્યા છે. તો આજનો દિવસ ખૂબ જ આનંદમય રહ્યો. આવતીકાલે પ્રાર્થનાના અંદર બાળકોએ સ્ટોલ વાઇઝ કેટલો નફો કર્યો, કેટલું નુકસાન કર્યું, એ એમના મંતવ્યો રજૂ કરશે.
તો ચલો મળીએ બીજા કંઈક પ્રોગ્રામના અંદર. નું સંચાલન, ગ્રાહકો સાથે વાતચીત અને વેચાણ જેવી વ્યવહાર જીવન કે કૌશલ્યો શીખવા મળે છે. કાર્યક્રમના આયોજન અને અમલ માટે આયોજકો અને સ્વયંસેવકોએ સાથે મળીને કામ કરવું પડે છે, જે સહયોગ અને ટીમવર્કનું મહત્વ દર્શાવે છે. આ પ્રકારની ઇવેન્ટ સમારંભમાં સર્વભાગી વિકાસને પ્રોત્સાહન આપે છે, જેમાં સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનો સમાવેશ થાય છે. અને આના સિવાય કેવી રીતે વેપાર કરીને નફો કરવો એવી બાબતો આનંદ મેળામાંથી શીખવા મળે છે. ટૂંકમાં આનંદ મેળો એ માત્ર મનોરંજન માટેનો કાર્યક્રમ નથી, પરંતુ તે જીવનના મહત્વના પાઠો શીખવા માટેનું એક વ્યવહાર પ્લેટફોર્મ છે. આનંદ મેળાની અનુભવ એ દરેક બાળક માટે શાળા જીવનનું એક યાદગાર સંભાળનું બની રહેશે. બસ સર ટોટલ કમાણી 2203 રૂપિયા મળી હતી. અમારો નફો 1870 રૂપિયા હતો. આનંદ મેળો ઉજવવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ સારી સારી વાનગી બનાવીને અને ધોરણ 7ના વિદ્યાર્થીઓ સારી રમતો રમાડીને બિઝનેસ કરતા શીખતા હતા. કાલે અમે બિઝનેસ કરવાની સાથે સાથે ઘણું બધું શીખ્યા. પહેલાં તો આપણા શાળાના આચાર્યશ્રી અને બધા શિક્ષકોને થેન્ક યુ કહેવા માગું છું કે આપણે ગઈકાલે આપણે આનંદ મેળો કર્યો, જેનાથી અમને બિઝનેસ કરવાની સાથે સાથે અમારા જીવનનો મહત્ત્વનો તબક્કો કેવી રીતે કમાવી શકીએ તે જાણવા મળ્યું. અમને ગઈકાલે ખબર પડી 4 અલગ અલગ જાતના પાણી હતા. અમારા સ્ટોલ પર ઘણા વિદ્યાર્થીઓએ પાણીપુરી ખાવા આવ્યા હતા. અને વેપારની અંદર કેવી કેવી મુશ્કેલીઓ પડે છે એનો અમે રૂબરૂ અનુભવ કર્યો. સાથે સાથે અમે સ્વનિર્ણય લેતા શીખ્યા. આવતી સાલ ફરીથી આવો આનંદ મેળો યોજાય એવી અમારી ટીમ આશા રાખે છે. બસ અસ્તુ.